અને અમારા ડેનિલભાઈ ને પહેલી વાર લાવ્યા છે અહીંયા કેદારનાથ, મિની કેદારનાથ. કા ડેનિલભાઈ, તમે અહીંયા આવ્યા કોઈ દી? પહેલી વાર આવ્યા? અહીંથી એકવાર તમે આમ જોવો, દર્શન કરી લો કેદારનાથના, મિની કેદારનાથ. અને અમે છે ને પેલા ફટાફટ આમાં જે વસ્તુ મંગાવી છે ને એમાં એક વસ્તુ મારી છે ને એક વસ્તુ ડેનિલભાઈની છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેરડી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા વ્લોગમાં. અને અત્યારે રવિવારે હું ડેનિલ ને મનદીપભાઈ ત્રણે બહાર વહી આવ્યા છે. અને આ કાંક બીજા લોકેશને આવ્યા છે, જોવો તમે. કઈ દર રવિવારે એક લોકેશને તો ન જોવાય. આજે અમે લોકેશન ફેરવ્યું છે. અને ગયા રવિવારે અમે વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે મહેમાન નહીં આવ્યા હતા ને, તે અમારે મહેમાન ડે હતો. કા ડેનિલ? હા. હું જોયું તું રવિવારે કેમ બ્લોગ નહોતો બનાવ્યો? રેલવાએ છે ને માં ભાભી ની બધા આવ્યા હતા ને એટલે બ્લોગ ન ઉતાર્યો. બધા એક પછી એક મહેમાન આવતા હતા કા, એટલે અમે કઈ બ્લોગ બનાવ્યો નહીં. ને આ બે જો કાગળિયા લઈને કાંક કરે છે. શું કરો છો મનદીપભાઈ? ચેક. અને આમાં શું છે? સરપ્રાઈઝ. સરપ્રાઈઝ? કોની હાટું સરપ્રાઈઝ? તમારી હાટું. ડેનિલભાઈ હાટું છે, મારી હાટું નથી. તમારું છે ને ભાઈ? હા મારું છે, પણ એમાં શું હવે ત્યાં. હાલો તો એ ફટાફટ ખોલી નાખો ને પછી આપણે અહીંથી કઈ બાજુ જવાનો પ્લાન છે આજે? પછી આપણે વરસાદ તો છે ને યાર, કેદારનાથ જાવી. મિની કેદારનાથ જાવી, કારણ કે શ્રાવણ મહિનો ચાલુ છે ફેમિલી. અને હમણાં અમે ક્યાંય બહાર ગયા નથી, તો આજે શ્રાવણ મહિનાના અમે ઉપડવી મિની કેદારનાથ. તો તમે આપણા વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને અમે છે ને પેલા ફટાફટ આમાં જે વસ્તુ મંગાવી છે ને એમાં એક વસ્તુ મારી છે ને એક વસ્તુ ડેનિલભાઈની છે, તો એનું અનબોક્સિંગ કરી નાખવી ફટાફટ. કા મંદીપભાઈ, અને તમે આ કાગળનું શું કરો છો? વિમાન? હાલો તો તમે વિમાન બનાવી નાખો ને અમે અનબોક્સિંગ કરી નાખીએ. તમે આપણા વિડીયોને લાઈક કરી નાખો, સરસ મજાની કોમેન્ટ કરી નાખો, અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી નાખો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી દેજો અને મસ્ત કોમેન્ટ કરી દેજો. વાહ વાહ. તો ફેમિલી પાર્સલ અમે તોડી નાખ્યું છે. ને આમાં શું છે ડેનિલભાઈ? સ્ટેન્ડ છે, કારણ કે બે મંગાવ્યા છે, ખાલી 150 રૂપિયા વાળા છે. બે એટલા મંગાવ્યા કે ડેનિલભાઈ ને જોતું છે, એ મારું સ્ટેન્ડ તોડી નાખે છે. એક વખત મંગાવ્યું હતું તે તોડી નાખ્યું હતું, એટલે અત્યારે અમે બે સ્ટેન્ડ મંગાવી લીધા છે, એક મારી હાટું અને એક ડેનિલભાઈ હાટું. તો ફેમિલી જોવો, આવું કાંક આપણે સ્ટેન્ડ મંગાવ્યું છે. અને 150 રૂપિયામાં કેવું સારું કહેવાય કે ન કહેવાય એ તમે કોમેન્ટ કરી દેજો. જો આવી રીતે કાંક સ્ટેન્ડ આવે, બ્લુટૂથ વાળું છે ને? હા બ્લુટૂથ વાળું આવે. આમાં ફોટા ને એવું પાડવું હોય તોય પડે ને, આવી રીતે સ્ટીક થઈ જાય. સેલ્ફી સ્ટીક કરવી હોય ને તોય થઈ જાય. અને આનું મંગાવવાનું એક જ કારણ હતું, અમારે ઘણી વખત સિનેમેટિક ઉતારવા હોય ને તો ફોન ક્યાં મૂકવો ને એનું કાંઈ નક્કી નહોતું થતું. આ સ્ટેન્ડ ટાઈપ થઈ જાય એટલે આમાં ફોન મૂકી દેવી એટલે મસ્ત સિનેમેટિક ઉતરી જાય, એટલા માટે આ સ્ટેન્ડ મંગાવ્યું છે. તો ફેમિલી મને તો આ સ્ટેન્ડ બહુ ગમ્યું છે. હવે આ ડેનિલભાઈનું છે એટલે એને આપણે આપી દેવી. હાલો ડેનિલભાઈ, તમારું સ્ટેન્ડ. અને હવે હાંસવીને રાખજો, હવે તોડતા નહીં, નકા હવે હું નહીં મંગાવી દઉં, બરોબર? પેકિંગ જોરદાર આવે હો, પણ આમાં 150 રૂપિયા વસૂલ છે. અને આ રસ્તા ઉપર એ મળે દુકાને ને એમ, તો એ મેં ભાવ પૂછો ને ત્યાંના 200 રૂપિયા કીધા છે. અને આ કાંક આવ્યું 160 રૂપિયાનું કેમ કાંક ઓનલાઈન આવ્યું, અમારે મીશોમાંથી મંગાવ્યું હતું. તો આવી રીતે આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય. મતલબ આ ટ્રાયપોડ છે, જો એટલી લાંબી સ્ટીક થાય, બરોબર? અને હાલો ફેમિલી, હવે છે ને 4 વાગી ગયા છે, તો અમે છે ને ફટાફટ ભાગવી. શું કહો છો? બસ ઈ છે ને તમને એવું જ આવડશે, કાંઈ નહીં. તો હવે છે ને તમે આમાં બ્લોગ બનાવજો હો. ઈ છે ને ઘરે એના મમ્મી ફોનમાં વ્લોગ બનાવતો હોય, એટલે એ રેમા કરશે હવે એનથી, એના વ્લોગમાં તો હું ખબર પડે. આ તો મારું તોડી નાખે એટલે મેં એક વધારે મંગાવી લીધું, એક એની હાટું. હાલો તો ભાગવી હવે અહીંથી અમે મિની કેદારનાથ. તો ફાઇનલી ફેમિલી, હું ડેનિલભાઈ ને મંદિર ત્રણે આવી ગયા છે અહીંયા ડુંડી ગામ, આપણે મિની કેદારનાથ છે ને ત્યાં.
અમે ગયા વર્ષે પણ એકવાર આવ્યા હતા, શ્રાવણ મહિનામાં જ આવ્યા હતા કા મનદીપભાઈ? અને અત્યારે પણ અમે શ્રાવણ મહિનામાં જ આવ્યા છે. અને અમારા ડેનિલભાઈને પહેલી વાર લાવ્યા છે અહીંયા કેદારનાથ, મિની કેદારનાથ. કા ડેનિલભાઈ, તમે અહીંયા આવ્યા કોઈ દી? પહેલી વાર આવ્યા? આમ તો વરસાદ નડી ગયો તો રસ્તામાં, જો આનું અડધું ટી શર્ટ ભીનું થઈ ગયું છે અને અડધું કોરું છે. ડેનિલભાઈ તો ભીના થઈ ગયા હતા. ડેનિલભાઈ સુકાઈ ગયા છે. અમે ગયા વખતે આવ્યા ને હા, આજે ચોકા છે ને એ નહોતા. આ બ્લોક નાખેલા છે ને એ ના આવી રીતે કાંઈક મંદિરનો લુક આવે છે. આપણે ઓલા કેદારનાથની તો નથી ખબર ક્યારે જવાય ઈ, પણ આ કેદારનાથે અમે પહોંચી ગયા છીએ. અત્યારે જો ડેનિલભાઈની મસ્તી ચાલુ છે. અને આ બાજુ તે પેલા ગાર્ડન છે ને મોટું હતું, પેલું ખડ એટલું બધું મોટું નહોતું, અત્યારે ખડ મોટું થઈ ગયું છે. તો ફેમિલી, તમે સિનેમેટિકમાં જેમ લુક જોયો ને એમ છે મિની કેદારનાથનો. ને હવે અમે જ આવી છીએ અંદર દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવી દેવી. તો ફેમિલી, દર્શન કરી આવ્યા અને સિનેમેટિક તમારા હાટું એક ઉતારી લીધી. અને આની પહેલાં અમે એકવાર આવ્યા હતા ને ત્યારે અમે અંદર દર્શન કરવા ગયા હતા ને, એ આખો બ્લોગ બનાવ્યો છે, તો એ એમાં જોઈ લેજો. અને અત્યારે બ્લોગ અંદર એટલે ન બનાવ્યો કે ટ્રાફિક હતું ને એવું બધું હતું. કામ થોડુંક જોરથી બોલશો તો સારી વાત રહેશે. ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું છે. હા, રૂફ આવી ગઈ છે. હમ, અહીંયા બ્લોકા નખાઈ ગયા સોફા. એ બ્લોક તો આપણે પહેલા કીધું નહીં, બ્લોક ચાલુ કર્યો ત્યારે જ તે. હજી ઘણું ખરું કરવાના છે, કારણ કે આ ગેટ બનાવ્યો છે. એટલે આ પાછળનું ઓલું છે ને આપણે ગાર્ડન ગાર્ડન એ ત્યાં આગળ ડેવલપમેન્ટ કરવાના છે. વાત પડાણી હતી. હા, અહીંયા જે બેઠા હતા એ કહેતા હતા વાતું કરતા હતા. એવું બધું તો ઠીક. વાગ્યા કેટલા એ ખબર છે? તો હવે ટાઈમ થઈ ગયો છે, ઘણો પૂરો થઈ ગયો છે આપણે. તો એ અમે આવ્યા ને તો એ રસ્તામાં ક્યાંય બ્લોગ ચાલુ નહોતો કર્યો, કારણ કે જો બ્લોગને એવું ઉતારવા દેવી તો અહીંયા ટાઈમે પોગી ન હતી. અને અમારે કાંઈ પ્લાન હતો નહીં આ બાજુ આવવાનો. ગાર્ડન ઉપર પ્લાન હતો? ક્યારે પ્લાન કર્યો હતો? ક્યારે પ્લાન કર્યો હતો? બધામાં હાથ છેડીનો ભાઈ. ડેનુભાઈ ને છે ને કઈ ખબર હોય નહીં, એ આયા રાખી દે. 6 વાગ્યા છે હવે અને 6 વાગી ગયા છે. એમાં એવું હતું કે પેલા અમે ગયા હતા આવડા સ્ટેન્ડ નું રિવ્યુ કરવા, પછી ના જઈને વિચાર્યું, મેં કીધું હમણાં થાય કે આપણે બહાર નથી ગયા તો મનદીપભાઈ કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, તો મેં કીધું હાલ આપણે હવે મિની કેદારનાથ જઈ આવી. ફૂલા કેદારનાથ ની તો વાતું હાલે જ છે, કીધું નહીં અમારે જવાય કેદી જવાય કોને ખબર. પણ અત્યારે તો આ કેદારનાથ આવી ગયા છે, સરસ મજાના દર્શન કરી લીધા. અને તમને સિનેમેટિકમાં બતાવ્યું એવી રીતે કાંઈક મંદિર છે, તમે પણ આવજો દર્શન કરવા. આનું લોકેશન આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દેવું. બરાબર ને? બરોબર બરોબર બરોબર. તો આ સ્ટેન્ડ શું લેવા લીધું તમે? તને દીધું તું? એનથી અમે છે ને ઓલે જે હમણાં 2 ક્લિપ આગળ તમે જોઈ ને એનથી અમે આ સ્ટેન્ડ થી જ ઉતારી છે. કા મનદીપભાઈ? ઈ તે તોડી નાખ્યું એમ કે? કારણ કે ફેમિલી સ્ટેન્ડ ને એવું કઈ આપણે હારેત નો રખડાતા હોય, ઓફિસે ગયા હોય તો ઘરે પડ્યું હોય ને તો આ ભાઈ લઈ લે ને પછી તોડી હોત નાખ્યું. અને એટલે છે ને આ વખતે 2 સ્ટેન્ડ મંગાવી લીધા, એક એની હાટું અને એક મારી હાટું. કા કામે થોડું લઈ જવાનું હોય, અહીંયા હારે લઈ જવાનું હોય કઈ, પણ હું હાસવીને મૂકી દઈ, તારા હાથમાં નહીં આવે ને એમ. ઓ જવો ફેમિલી, આને હજી આમનામ નખરા એના ચાલુ જ રહે ને. હવે એક એને હાટું ટ્રાયપોડ મંગાવી દીધું છે ને તો આખો દી ઘરે એ બ્લોગ બનાવ્યા કરશે. અને ફાઇનલી ફેમિલી હવે છે ને અમે અહીંથી નીકળવી ને રસ્તામાં એવું કાંક આવશે, ઊભી રાખશું ગાડી તો તમને વ્લોગ બતાવશું, પાછો વ્લોગ ચાલુ કરશું, બતાવશું હું. અને નકર પછી આપણે મળીએ ઘરે જઈને. પછી જો અહીંયા કન્ટિન્યુ વ્લોગ બનાવવાનું ચાલુ છે.
અહીંથી એકવાર તમે આમ જોવો, દર્શન કરી લો કેદારનાથના, મિની કેદારનાથ. A few moments later. તો ફાઇનલી ફેમિલી અમે પહોંચી ગયા છે ઘરે, અને ડેનિયલભાઈ છે ને રસ્તામાં હુઈ ગયા હતા. કા ભાઈ હુઈ ગયા હતા ને? હુઈ ગયા હતા પછી હું છું એમાં? ચપ્પલ પડી ગયા. ચપ્પલ પડી ગયા. હા. એમાં એવું છું ભાઈ છે ને ગાડી ઉપર હુઈ ગયા તો એક ચપ્પલ પડી ગયું ને એક ચપ્પલ પછી મનદીપભાઈએ પાડી દીધું. કા ભાઈ રોવા મળ્યા હતા રસ્તામાં પછી. તો રોવા જ મળે ને, એક ચપ્પલ એને પાડી દીધું, અમને કઈ ખબર ન રહી ક્યારે પડી ગયું. પછી એક ચપ્પલ એ જાગી ગયો તો મનદીપે પાડી દીધું, તો એને એમ કે મારે ચપ્પલ પાડી દીધા એમ કરીને રોવા મળ્યો. અને જવો એ ઘરે આવીને તે આમાં વ્લોગ બનાવે છે. એ આવી રીતે એને ઊભું રાખી દીધું છે. ડેનો આપણે ઓલા પણ મંદિરે કેમ ઉતાર્યો હતો? આમાં ફોન ફિટ કરતો, ફોન ફિટ કરતો આમાં પણ સિટી આવી હશે તો હરખો કર. હાલે ફોન પકડ, થોડુંક આખો રાખજે દેખાય એમ. અને આમ ખેવાનું, આમ કરીને આમ ખેઈ લેવાનું, પછી આને આમ આડું કરી દેવાનું, બરોબર? પછી જો આમ મૂકી દેવાનું. પણ એ છે ને આમ દઈએ છે. એમ ન થાય ને, એ તને રાખતા ન આવડે એટલે. તો ફેમિલી આવી રીતે હોય, આમ કાંક કરી દેવાનું ને પછી આમાં વ્લોગ ચાલુ કરી દેવાનો. કરતો આ દબાવો. આ દબાઈ તો કેમ દબાવો? કેમ થાય? નહીં હાલે વલ્યો તો તો ખરા. એને આમાં ફોનમાં નકરી પાછી ગેમ જ ભરી છે. તો આવી રીતે આમ રાખી દે ને પછી બ્લોગ ચાલુ કરી દેવાનો. એટલે હું આપણે ફોન પકડવા વાળું કોઈ ન હોય તો વાંધો ન આવે. આનું ફોનનું રિઝલ્ટ તો રેડી જ છે, પણ આમાં ફેસ લાઇટ ચાલુ છે ને આપણા ફોનમાં, એટલે એવું દેખાય. તો આવી રીતે પછી બ્લોગ બનાવી લેવાનો. કાઢેનું ભાઈ સારું નથી થતો, આ ભોલ ભોન છે એટલે. પણ ફોન ફૂલ થઈ ગયો નકરી એમાં ગેમો ભરી એટલે. અને ફેમિલી માસી બનાવે છે રસોઈ. માસી શું બનાવો છો? ઘઉંના લોટના ચણાના લોટના પુડલા. ઘઉંના લોટના અને ચણાના લોટના પુડલા બનાવે છે. જેને ખાવા હોય એ આવી જાય. જો શું કેવું ડેનુભાઈ? કાકા આજે તો અમે ગયા હતા મિની કેદારનાથ, ડેનુભાઈ ને પહેલી વાર લઈને. મિની કેદારનાથ અમે રિંગ રોડે થી 19 કિલોમીટર જેવું થતું હતું. આમ ડુંડી ગામ બાજુ આવ્યું, ઉધનાની ને આગળ. આજ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો, કઈ પ્લાન હતો ને કઈ બાજુ જવું છે એનો બ્લોગ બનાવવો હોય. પછી શ્રાવણ મહિનો ચાલુ હતો, મેં કીધું હાલો ને આપણે જાવી મિની કેદારનાથ. કાઢેનું હાલો એક લાડુ આપી. હે એ કોણ લાવ્યું? હે વાહ, મૂકી દેવી પછી ખાવું અત્યારે નહીં. આ બધા ખાઈ જાય, વ્લોગ જોવે છે ઈ. હાલો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરી દેવો ને? હે તો તમારે કઈ કહેવાનું છે? હા, શું કહેવાનું છે? લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. તો સારું, હાલો ફેમિલી મળીએ આપણે એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેરડી. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.